ફ્લેશ પ્રોગ્રામ ચાલુ કરવા માટે ઓલ પ્રોગ્રામ્સ પર જવું. ટાઇટલ બારમાં ફાઇલનું નામ, મેક્સિમાઇઝ, રિસ્ટોર અને ક્લોઝ બટન જોવા મળે છે. ટાઇટલ બાર સૌથી ઉપરની બાજુએ આવેલું હોય છે. ટાઇટલ બાર પછી મેનુ બાર આવેલ છે, જેમાં ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ વગેરે મેન્યુઝનો સમાવેશ થાય છે. ટૂલ્સ પેનલમાં આવેલ અલગ અલગ ટૂલ્સ દ્વારા આર્ટવર્કને દોરી તેમાં યોગ્ય રીતે રંગ પૂરી શકાય છે. આ ઉપરાંત આર્ટવર્કને સિલેક્ટ કરી શકાય છે તેમજ દોરેલ આર્ટવર્કમાં ફેરફાર પણ કરી શકાય છે. પ્રોપર્ટીઝ બારમાં સ્ટેજનો કલર બદલી શકાય છે, તેના FPS ચેન્જ કરી શકાય છે અને તેની સાઇઝ નક્કી કરી શકાય છે. સ્ટેજ એ મૂવીનો વિઝિબલ ભાગ છે, જ્યાં ગ્રાફિક્સ મૂકવામાં આવે છે તેમજ એનિમેશન બનાવવામાં આવે છે. ફ્લેશનો સ્ટેજ વ્હાઇટ કલરમાં જોવા મળે છે. એનિમેશનને કંટ્રોલ કરવા માટે ટાઇમલાઇનનો ઉપયોગ થાય છે. સિલેક્શન ટૂલનો ઉપયોગ ઓબ્જેક્ટને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવા થાય છે. સબ સિલેક્શન ટૂલથી ઓબ્જેક્ટને સિલેક્ટ કરી તેનો આકાર બદલી શકાય છે. ફ્રી ટ્રાન્સફોર્મ ટૂલથી સ્ક્યો એરો સિલેક્ટ કરેલા ઓબ્જેક્ટના ટ્રાન્સફોર્મેશન પોઈન્ટ વચ્ચે આ એરો દર્શાવવામાં આવે છે. આઉટલાઇન પર ક્લિક કરી ડ્રેગ કરતા ઓબ્જેક્ટના શેપને કોઈપણ ડાયરેક્શનમાં સ્ક્યો કરી તેને શેપ બદલી શકાય છે. એક્સિસ પોઈન્ટ ઓર ટ્રાન્સફોર્મેશન પોઈન્ટ. સામાન્ય રીતે દરેક ઓબ્જેક્ટમાં સેન્ટરને એક્સિસ પોઈન્ટ અથવા ટ્રાન્સફોર્મેશન પોઈન્ટ દ્વારા દર્શાવવામાં આવે છે. રોટેટ એરો. સિલેક્ટ કરેલ ઓબ્જેક્ટના કોઈપણ ખૂણામાં આ એરો દર્શાવવામાં આવે છે. ઓબ્જેક્ટને ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરવામાં આવે છે. એડ કી પ્રેસ કરી રાખી ઓબ્જેક્ટ રોટેટ કરતા સિલેક્ટ કરેલ ઓબ્જેક્ટ ઓપોઝિટ પોઈન્ટથી રોટેટ થશે. ફ્રી ટ્રાન્સફોર્મ ટૂલનું સબ ટૂલ્સ ગ્રેડિયન્ટ ટ્રાન્સફોર્મ ટૂલ આપેલ છે. ગ્રેડિયન્ટ કલર સિલેક્ટ કરી પેઇન્ટ બકેટ ટૂલ પર ક્લિક કરી કલર પૂરો. ડબલ કલર થઈ ગયા પછી તેનો કલર ચેન્જ કરવા માટે કલર બકેટ ટૂલ ઉપર જઈ ક્લિક કરવું. નન મેનુ ઉપર જતા આઉટરનો તથા ઇનર ઓબ્જેક્ટનો કોઈપણ કલર આવતો નથી. સોલિડ કલર. તેનો ઉપયોગ ઓબ્જેક્ટને કોઈપણ એક કલર ફિલ કરવા માટે થાય છે. લિનિયર પર ક્લિક કરી યોગ્ય કલર સિલેક્ટ કરી ટૂલ્સ પેલેટમાંથી પેઇન્ટ બકેટ ટૂલ પર ક્લિક કરી ડ્રો કરેલ ઓબ્જેક્ટ પર ક્લિક કરતા ઓબ્જેક્ટમાં કલર ફિલ થઈ જશે. રેડિયલ ગ્રેડિયન્ટ પર ક્લિક કરી પેઇન્ટ બકેટ ટૂલ ઉપર જઈ કલર ફિલ કરતા રેડિયલ કલર આવી જશે. બીટમેપ કલર ઉપર ક્લિક કરી ઇમ્પોર્ટ બટન ઉપર જવું. કમ્પ્યુટરમાંથી કોઈપણ ઇમેજ સિલેક્ટ કરી પેઇન્ટ બકેટ ટૂલ ઉપર જઈ તે ઓબ્જેક્ટ પર ફિલ કરતા તે ઇમેજ આવી જશે. સ્વિચીસ બટન ઉપર ક્લિક કરી ઘણા બધા કલર લઈ શકાય છે. રેક્ટેંગલ ટૂલ ઉપર જઈ ક્રિએટ મોશન ટ્વિન ઉપર ક્લિક કર્યા બાદ 3D રોટેશન ટૂલ ઉપર જઈ ક્લિક કરી એંગલ ચેન્જ કરવાથી 3D રોટેશન થશે. રેક્ટેંગલ ટૂલ ઉપર જઈ ક્રિએટ મોશન ટ્વિન ઉપર જઈને ક્લિક કરો. 3D ટ્રાન્સફોર્મ ટૂલથી રાઈટ સાઈડ ક્લિક કરતા ઓબ્જેક્ટ રાઈટ જશે. તેવી જ રીતે લેફ્ટ પર ક્લિક કરતા લેફ્ટ જશે. એક રેક્ટેંગલ ટૂલ લઈ રેક્ટેંગલ ડ્રો કરો. રેક્ટેંગલ ડ્રો કર્યા પછી લાસો ટૂલથી સિલેક્શન કરી સિલેક્શન કરેલા ભાગને ડિલીટ કરી શકાય છે. પેન ટૂલ સિલેક્ટ કરો. પેન ટૂલ વડે ગ્રાફિકને યોગ્ય કર્વ આપી ગ્રાફિક ડ્રો કરી શકાય છે.
એડ એન્કર પોઈન્ટ ઉપર જઈ ક્લિક કરી એન્કર પોઈન્ટ એડ કરી શકાય છે. સબ સિલેક્શન ટૂલ વડે એન્કર પોઈન્ટ પર ક્લિક કરી યોગ્ય કર્વ આપી શકાય છે. એન્કર પોઈન્ટને ડિલીટ કરવા માટે એન્કર ડિલીટ પોઈન્ટ ઉપર જઈ ક્લિક કરો. ડિલીટ એન્કર પોઈન્ટ પર જઈ ક્લિક કરી એન્કર ડિલીટ કરી શકાય છે. કન્વર્ટ એન્કર પોઈન્ટ ઉપર જઈ ક્લિક કરી એન્કર પોઈન્ટથી યોગ્ય કર્વ આપી શકાય છે. ટેક્સ્ટ ટૂલ પર ક્લિક કરી ટેક્સ્ટ લખી શકાશે. ટેક્સ્ટની સાઇઝ વધારવા માટે સાઇઝ ઉપર જઈ સાઇઝ વધારી કે ઘટાડી શકાય છે. સ્ટાઇલ બટન ઉપર જઈ ક્લિક કરતા ટેક્સ્ટને યોગ્ય સ્ટાઇલ કરી શકાય છે. ટેક્સ્ટ સ્ટાઇલમાં રેગ્યુલર, ઇટાલિક તથા બોલ્ડ જેવી સ્ટાઇલ આપેલ છે. ફોન્ટ્સ ઉપર જઈ અલગ અલગ ફોન્ટ્સ લઈ શકાશે. ટેક્સ્ટને સિલેક્ટ કરી હાઇલાઇટ બટન ઉપર જઈ યોગ્ય કલર સિલેક્ટ કરી તે કલર વડે ટેક્સ્ટને હાઇલાઇટ કરી શકાય છે. ટેક્સ્ટ ટૂલ ઉપર જઈ ક્લિક કરી રેક્ટેંગલ ડ્રો કરો. હવે તેની અંદર ટેક્સ્ટ લખો. અલાઇન ઉપર જઈ ક્લિક કરી ટેક્સ્ટને ડાબી તરફ અલાઇન કરવા માટે લેફ્ટ અલાઇન ઉપર જઈ ક્લિક કરવું. બોક્સની અંદર ટેક્સ્ટને મધ્યમાં લઈ જવા માટે અલાઇન ટુ સેન્ટર ઉપર જઈ ક્લિક કરતા સેન્ટર પર ટેક્સ્ટ આવી જશે. અલાઇન ટુ રાઇટ ઉપર જઈ ક્લિક કરતા ટેક્સ્ટ જમણી બાજુએ આવી જશે. ટેક્સ્ટને સિલેક્શન કરી જસ્ટિફાય વિથ લાસ્ટ અલાઇન ટુ સ્ટાર્ટ ઉપર જઈને ક્લિક કરતા ટેક્સ્ટ જસ્ટિફાય થઈ જશે. ટેક્સ્ટને સિલેક્ટ કર્યા પછી જસ્ટિફાય વિથ લાસ્ટ અલાઇન ટુ સેન્ટર ઉપર જઈ ક્લિક કરતા ટેક્સ્ટ જસ્ટિફાય ટુ સેન્ટર થઈ જશે. ટેક્સ્ટને સિલેક્શન કર્યા પછી જસ્ટિફાય ટુ એન્ડ ઉપર જઈને ક્લિક કરતા ટેક્સ્ટ જસ્ટિફાય ટુ એન્ડ થઈ જશે. ટેક્સ્ટને સિલેક્શન કર્યા પછી જસ્ટિફાય ઓલ લાઇન્સ ઉપર જઈને ક્લિક કરતા ટેક્સ્ટ જસ્ટિફાય ઓલ લાઇન થઈ જશે. માર્જિન ઉપર સિલેક્ટ કરી ટેક્સ્ટને યોગ્ય માર્જિન સેટ કરી શકાય છે. માર્જિનની યોગ્ય વેલ્યુ નાખી માર્જિન સેટ કરી શકાય છે. ટેક્સ્ટને સિલેક્શન કર્યા પછી લેટર સ્પેસિંગ મેનુ ઉપર જઈ ક્લિક કરતા લેટરનું સ્પેસિંગ વ્યવસ્થિત થઈ જશે. વર્ડ સ્પેસિંગ ઉપર જઈ ક્લિક કરી વર્ડનું સ્પેસિંગ વ્યવસ્થિત થઈ જશે. કન્ટેનર એન્ડ ફ્લો ઉપર જઈ ક્લિક કરો. ટેક્સ્ટને સિલેક્શન કરી ટેક્સ્ટને સિંગલ લાઇનમાં મલ્ટી લાઇનમાં સેટ કરી શકાય છે. મેક્સ કેરેસ ઉપર જઈને ક્લિક કરી અલાઇન ટેક્સ્ટ ટુ ટોપ ઓફ કન્ટેનર ઉપર જઈ ક્લિક કરતા બોક્સની અંદર ટેક્સ્ટ ટોપ ઉપર આવી જશે. બોક્સની અંદર ટેક્સ્ટને મધ્યમાં લઈ જવા માટે અલાઇન ટુ સેન્ટર ઓફ કન્ટેનર ઉપર જઈ ક્લિક કરતા લખાણ મધ્યમાં આવી જશે. બોક્સની અંદર ટેક્સ્ટને નીચેની સાઈડ લઈ જવા માટે અલાઇન ટુ બોટમ ઓફ કન્ટેનર ઉપર જઈ ક્લિક કરતા બોક્સની નીચેની સાઈડ લખાણ આવી જશે. બોક્સની અંદર ટેક્સ્ટને વ્યવસ્થિત સેટ કરવા માટે જસ્ટિફાય ઓલ અલાઇન ટેક્સ્ટ વિધિન કન્ટેનર ઉપર જઈ ક્લિક કરતા લખાણ વ્યવસ્થિત બોક્સની અંદર થઈ જશે. બોક્સની અંદર કલર ફિલ કરવા માટે કલર ફિલ બોક્સ ઉપર જઈ ક્લિક કરવું. ક્લિક કરવાથી ઘણા બધા કલર્સની પેટર્ન જોવા મળશે. તેમાંથી કોઈ પણ એક કલર સિલેક્ટ કરી બોક્સની અંદર રાખી શકાય છે. બોક્સની નિબનો કલર ચેન્જ કરવા માટે આઉટલાઇન કલર ફિલ ઉપર જઈ ક્લિક કરતા નિબનો કલર ચેન્જ કરી શકાશે. કલર ઇફેક્ટ ઉપર જઈ ક્લિક કરી સ્ટાઇલ બટન ઉપર ક્લિક કરી બ્રાઇટનેસ બટન ઉપર જઈ ક્લિક કરી અક્ષરોની બ્રાઇટનેસ વધારી કે ઘટાડી શકાય છે. ટિન્ટ બટન ઉપર જઈ ક્લિક કરી ટિન્ટ કલર ઉપર જઈ ક્લિક કરી કલરની ઓપોઝિટી ડાઉન અને અપ કરી શકાશે. રેડ, ગ્રીન અને બ્લૂની વેલ્યુ ચેન્જ કરી કલર એડિટ કરી શકાશે. ફિલ્ટર્સ બટન ઉપર જઈ ક્લિક કરી એડ ફિલ્ટર્સ ઉપર જઈ ક્લિક કરી ડ્રોપ શેડો બટન ઉપર જઈ ક્લિક કરી બ્લર એક્સ બટન ઉપર જઈ ક્લિક કરી બ્લરની વેલ્યુ ચેન્જ કરી શકાશે. સ્ટ્રેન્જ બટન ઉપર જઈ ક્લિક કરી ડ્રોપ શેડોનો સ્ટ્રેન્જ ચેન્જ કરી શકાશે. એંગલ બટન ઉપર જઈ ક્લિક કરી ડ્રોપ શેડોનો એંગલ ચેન્જ કરી શકાશે. ડિસ્ટન્ટ બટન ક્લિક કરી ડ્રોપ શેડોનું ડિસ્ટન્સ ચેન્જ કરી શકાય છે. નોકઆઉટ બટન પર ક્લિક કરતા લખાણની આ રીતે ઇફેક્ટ આવી જશે. ઇનર શેડો ઉપર ક્લિક કરતા આ રીતેની ઇફેક્ટ આવી જશે. કલર પર ક્લિક કરી આપેલ ઇફેક્ટ ઉપર કલર ચેન્જ કરી શકાય છે. જુદા જુદા કલર લઈ લાઇન ટૂલ પર જઈ ક્લિક કરી લાઇન ડ્રો કરી શકાય છે.
લાઇન ટૂલ ઉપર જઈ લાઇન ડ્રો કરો. લાઇનનો સ્ટ્રોક વધારવા માટે સ્ટ્રોક ઉપર જઈ અને સ્ટ્રોક વધારો. ફિલ કલર ઉપર જઈ ક્લિક કરી અલગ અલગ કલર સિલેક્ટ કરી કોઈ પણ એક કલર સિલેક્ટ કરી શકાય છે. સ્ટાઇલ બટન ઉપર જઈ ક્લિક કરી સોલિડ સ્ટાઇલ, ક્લસ્ટર સ્ટાઇલ, ડોટેડ સ્ટાઇલ, રિગેડ સ્ટાઇલ, સ્ટેપેડ સ્ટાઇલ, હિચેડ સ્ટાઇલ જેવી અલગ અલગ સ્ટાઇલ આપેલ છે. રેક્ટેંગલ ટૂલ ઉપર જઈ રેક્ટેંગલ ડ્રો કરો. રેક્ટેંગલ ટૂલ ઉપર જઈ રેક્ટેંગલ સેટ કરો. રેક્ટેંગલ સેટ કરી યોગ્ય પ્રમાણેનું બટન બનાવી શકાશે. તેમજ જુદા જુદા આકાર આપી શકાશે. ઓવેલ ટૂલ ઉપર જઈ સિલેક્ટ કરો. માઉસ વડે ઓવેલ ડ્રો કરો. ઓવેલમાં કોઈ પણ એક કલર પૂરો. રેક્ટેંગલ પ્રોમેટિવ ટૂલ ઉપર જઈ ક્લિક કરો. ત્યારબાદ એક રેક્ટેંગલ ડ્રો કરો. રેક્ટેંગલ ઓપ્શન ઉપર જઈ રાઈટ સાઈડ માઉસને ડ્રેગ કરતા બટન જેવો આકાર થઈ જશે. ઓવેલ પ્રોમેટિવ ટૂલ ઉપર જઈ સિલેક્ટ કરો. પોલીગોન ટૂલ ઉપર જઈ ક્લિક કરો. પોલીગોન ડ્રો કરો. ટૂલ સેટિંગમાં પોલીગોન, સ્ટાર, નંબર ઓફ સાઇઝ આપેલ છે. તેમાં ચેન્જિંગ કરીને ઘણી એવી સારી એવી ડિઝાઇન બનાવી શકાશે. પેન ટૂલ વડે ગ્રાફિક ડ્રો કરો. ગ્રાફિક ડ્રો કર્યા પછી કલર પૂરવા માટે પેઇન્ટ બકેટ ટૂલ ઉપર જઈ કલર સિલેક્ટ કરો. કલર ફિલ કરો. પેઇન્ટ બકેટ ટૂલ ઉપર જઈ કલર સિલેક્ટ કરી કલર કરતા જો કલર ન થાય તો ક્લોઝ લાર્જ ગેપ્સ ઉપર જઈ ક્લિક કરી ગેપ્સ પૂરાઈ જશે અને કલર ફિલ થઈ જશે. બ્રશ કમાન્ડનો ઉપયોગ ગ્રાફિક પર યોગ્ય શેડો આપવા માટે અને બ્રશથી ગ્રાફિક ડ્રો કરવા માટે તેનો ઉપયોગ થાય છે. સ્પ્રે ટૂલનો ઉપયોગ ગ્રાફિક પર યોગ્ય સ્પ્રે કરવા માટે થાય છે અને સ્પ્રેનો કલર પણ ચેન્જ કરી શકાય છે. સરસ પ્રકારની ઇફેક્ટ બનાવી શકાય છે અને એનિમેશન આપી શકાય છે. ગ્રાફિક્સ ડ્રો કરી બોન્ડ ટૂલ ઉપર જઈ ક્લિક કરી બોન્ડ વડે દરેક ભાગનું સિલેક્શન કરો. માણસને થોડુંક મૂવ કરતા લેયર ઉપર આર્મેચર આવી જશે. F6 કમાન્ડ આપી એનિમેશન આપી શકાય છે. ગ્રાફિક્સના ખૂણાઓ સેટ કરવા ઉપયોગ થાય છે. પેઇન્ટ બકેટ ટૂલનો ઉપયોગ ગ્રાફિક્સમાં કલર ચેન્જ કરવા માટે થાય છે. ઇનર કલર ઉપર જઈ ક્લિક કરી કોઈ પણ કલર સિલેક્ટ કરી તે કલર ફિલ કરી શકાય છે. ઇન્ક બકેટ ટૂલનો ઉપયોગ ગ્રાફિક્સને આઉટર કલર ચેન્જ કરવા માટે થાય છે. સ્ટ્રોક કલર ઉપર જઈ ક્લિક કરી કલર સિલેક્ટ કરી કલર ફિલ કરતા ગ્રાફિકનો આઉટર કલર ચેન્જ થઈ જશે. આઈ ડ્રોપર ટૂલનો ઉપયોગ એક ગ્રાફિકનો સેમ કલર બીજા ગ્રાફિક્સ ઉપર જોઈતો હોય ત્યારે આ ટૂલનો ઉપયોગ થાય છે. બીજા ગ્રાફિક્સ ઉપર પિક કરતા પહેલાના ગ્રાફિક્સ જેવો સેમ કલર બીજા ગ્રાફિક્સ ઉપર આવી જશે. ઇરેઝર ટૂલનો ઉપયોગ ગ્રાફિકના અમુક એરિયાને ડિલીટ કરી શકાય છે. હેન્ડ ટૂલનો ઉપયોગ તેજ ઝૂમ કર્યું હોય તેજને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરવા માટે આ ટૂલનો ઉપયોગ થાય. ઝૂમ ટૂલનો ઉપયોગ ગ્રાફિક્સને ઝૂમ કરવા માટે થાય છે. એરિયા સિલેક્શન કરી ઝૂમ કરેલ ગ્રાફિક્સને નોર્મલ વ્યૂ ઉપર જોવા માટે સિલેક્ટ ધ ફિટ વિન્ડો આઇટમ ઉપર જઈ ક્લિક કરવું. ક્રિએટ મોશન ટ્વીન નો ઉપયોગ એનિમેશન આપવા માટે થાય છે. એનિમેશન આપવા માટે 25 નંબરની ફ્રેમ ઉપર સિલેક્ટ કરી 25 નંબરની ફ્રેમ ઉપર જઈ ક્લિક કરી F5 પ્રેસ કરતા બ્લેન્ક કી ફ્રેમ આવી જશે. બેકગ્રાઉન્ડ જતું ન રહે તેના માટે F5 કી પ્રેસ કરી જ્યાં સુધી જે ગ્રાફિક્સને એનિમેશન આપવાનું હોય તેના ઉપર જઈ ક્લિક કરી ક્રિએટ મોશન ટ્વીન આપી ફ્રેમ આગળ લઈ